એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો, તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. એ કિસ્સો મારે પ્લીઝ જાણવો છે કે ત્યાં સુધીની સફર, સુરતથી મુંબઈ સુધીની સફર, અને જે સમયે તમે જે ફિલ્મ જોવો છો ત્યારથી ડિરેક્ટર બનવાનો વિચાર કર્યો, એ ડિરેક્ટરની અંડરમાં કામ કરવું, આ સફર શું હતી? ઇટ ઇઝ અ સરરિયલ થિંગ. એ જે આપણે અત્યારના આજે બધા નવા શબ્દો છે ને, મેનિફેસ્ટ, યુનિવર્સમાં વાઇબ નાખવી, આ તેવા બધા શબ્દો ત્યારે આપણને ખબર નથી, પણ આ બધું હકીકત છે દોસ્ત. આ બધું થતું જ હોય છે. તમે જે ઈચ્છતા હો, તમે જે માંગતા હો, તમે યુનિવર્સ પાસેથી માંગતા હો, એ કશે ને કશે પૂરું થતું હોય છે. અને આ જીવંત દાખલો છે. એટલે બાય ક્વોલિફિકેશન આઈ એમ ફિઝિયોથેરાપિસ્ટ. સુરતમાં TNTV સ્કૂલમાં હું ભણ્યો. 12th સાયન્સમાં અહીંયા પતાવ્યું. પછી હું મેંગ્લોર ભણવા ગયો હતો, ત્યાં મેં મારું ફિઝિયો પતાવ્યું. ફિઝિયો પતાવ્યા પછી અહીંયા વર્ષ પ્રેક્ટિસ પણ કરી, અને પછી નક્કી કર્યું કે બસ ઇટ્સ હો ગયા, અબ જાના હે મુંબઈ. તો ત્યારે મેં મારા પેરેન્ટ્સને પણ એવી રીતે જ કન્વિન્સ કર્યું હતું કે મુંબઈમાં એક ડિરેક્ટર છે રામ ગોપાલ વર્મા, જે ઘણા નવા ડિરેક્ટર્સને ચાન્સ આપે છે, એટલે હું ત્યાં જઈશ, એમનો આસિસ્ટન્ટ બનીશ, અને એ પછી મને ચાન્સ આપશે ને એ જ મારી ફિલ્મ એક દિવસ પ્રોડ્યુસ કરશે. આવી વાત કરીને હું સુરતથી નીકળ્યો છું. આ વાત કરી ત્યારે કોઈ કોન્ટેક્ટ હતા ખરા? કંઈ જ નહીં. હું મુંબઈમાં કોઈને કોઈ ફ્રેન્ડે વાત કરી દીધું આવી જાઉં કરાવી દઉં? કોઈ ફ્રેન્ડ પણ નહીં મુંબઈમાં, કંઈ જ નહીં. दिस इज हाउ इट ऑल बिगन કે એક બસ મેં કે યહી હોગા મેરે સાથ, એસા ही करना है. અને ત્યારે એ જે દાયકો હતો ને, ત્યારે એવું હતું કે રામ ગોપાલ વર્માના ઘણા આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ બની રહ્યા હતા. એમને એક પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યું જેનું નામ જ હતું બકાયદા ફેક્ટરી. ઓ વાહ. અને એ દર 2 મહિને એક ફિલ્મ રિલીઝ કરતા હતા. સો એ વિઝિબલી બી આઈ કન્વિન્સ માય પેરેન્ટ્સ કે જો આ ડિરેક્ટર છે, આ નામ મેં ખોલીને બતાવું કે આ ફિલ્મમાં આસિસ્ટન્ટ હતો, હવે એણે આ ફિલ્મ ડિરેક્ટ કરી લીધી. જો આ ફિલ્મમાં આસિસ્ટન્ટ હતો, હવે એણે આ ફિલ્મ ડિરેક્ટ કરી લીધી. એટલે હું એમની પાસે જઈશ, આસિસ્ટ કરીશ, અને મને મળી છે. એ એક રોનેસ હોય ને, એક આપણે એટલું સમજ ના પડતી હોય કે દુનિયા સુરતની બહાર શું છે. बट माई पेरेंट्स गॉट कन्विंस के ना ठीक है, तू बोल रहा है तो सही होगा भाई, हमें पता नहीं इस लाइन के बारे में, बट वी ट्रस्ट योर इंस्टिंक्ट. પછી કોન્ટેક્ટ કેવી રીતના કર્યો ત્યાં? પછી મુંબઈ જઈને સી યુ નીડ ટુ હેવ અ પ્લેટફોર્મ.